નમસ્કાર દોસ્તો, આજના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, અત્યારે આપણે છીએ હમીરસરના કાંઠે, એટલે કે ભુજના પ્યારા હમીરસરના કાંઠે, અને હમીરસરનું જે થોડું ઘણું પાણી છે અહીંયાથી દેખાઈ રહ્યું છે. અને આજે આપણે વાત કરશું એ પાણી વિશે જ વાત કરવાની છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે નર્મદાનો જે પ્રશ્ન છે, કચ્છ અને નર્મદા, એના વિશે ખૂબ બધી ચર્ચા ચાલી રહી છે. નર્મદા વિશે ઘણી બધી વાતો થઈ રહી છે. નર્મદાનું પાણી આપણને ક્યારે મળશે, નર્મદાનું પાણી ક્યારે પહોંચશે, કેટલું મળવું જોઈતું હતું, કેટલું મળી રહ્યું છે, એવા ઘણા બધા સવાલો આપણા મનમાં આવ્યા કરે છે. મીડિયામાં ને બધી જગ્યાની ચર્ચા પણ થતી રહે છે. દોસ્તો, આજે આપણી પાસે એક વિશેષ વ્યક્તિ છે. વિશેષ એટલા માટે છે કે સામાન્ય રીતે એમનું કામ છે લોકોના ઇન્ટરવ્યૂ કરવાનું, પણ આજે આપણે એમનો ઇન્ટરવ્યૂ કરશું. તો આપણી સાથે કચ્છના ખૂબ જ જાણીતા અને અભ્યાસુ પત્રકાર એવા શ્રી ભાવિનભાઈ વોરા છે. નમસ્તે ભાવિનભાઈ. નમસ્તે. અને એમની સાથે આપણે આજે નર્મદાના પ્રશ્નને સમજશું. આમ તો ભાવિનભાઈ કચ્છના ઘણા બધા વિષયો વિશે બહુ બધું જાણે છે, અને એમણે એ વિશે સરસ પુસ્તક પણ બહાર પાડ્યું છે, જે ખૂબ વાંચવા જેવું છે. પણ આજે આપણે એમને નર્મદા વિશે જ વાત કરશું, અને નર્મદાનો જે કચ્છનો પ્રશ્ન છે એ સમજવાની આપણે કોશિશ કરશું. નમસ્તે ભાવિનભાઈ. નમસ્તે. આજે નર્મદાનો પ્રશ્ન છે કચ્છનો, એમાં પહેલામાં પહેલો સવાલ એ છે કે કચ્છ માટે એવી લાગણી છે કે કચ્છને બહુ બધું પાણી મળવાનું હતું, એના બદલે જે પાણી આપવામાં આવ્યું એ ખૂબ ઓછું આપવામાં આવ્યું. તો આ લાગણીની સચ્ચાઈ શું છે? આ લાગણીમાં હું એક બહુ સ્પષ્ટ વાત કરું કે તમે સરસ વાત કરી કે આપવામાં આવ્યું, પણ પહેલી જ અધુરાશ એ છે કે આપણે પાણી પૂરતું મળ્યું જ નથી. મોટામાં મોટો ઇસ્યુ એ છે કે કચ્છની બનાસકાંઠાના સલીમગઢથી જે મોડકુબા સુધી સિંચાઈના પાણી આવવાના છે, એમાં હજી લગભગ 16 કિલોમીટરનું કામ અટવાયેલું પડ્યું છે. શિણાઈથી મુન્દ્રા તાલુકાના વવાર સુધી અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે સિંચાઈના પાણીનું, નર્મદાના પાણીનું, કે જે આખા કચ્છને નંદનવન કરવાની એક ખેવના છે. પણ એ પૂરતા પાણી પણ નથી મળ્યા. એટલે આ મોટામાં મોટો મુદ્દો અત્યારે અટવાયેલો એ છે કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, એ લોકોને સૌની યોજના, સુજલામ સુફલામ યોજના હસ્તક સિંચાઈના પાણી મળી ગયા છે, આપણે નથી મળ્યા. એ વસવસો હજી બહાર નથી આવતો, અને પેઢી દર પેઢી આ એક સ્વપ્ન આગળ વધી રહ્યું છે, પૂરું નથી થતું. દિવા સ્વપ્ન જેને કહી શકીએ આપણે, એ ક્યારે પૂર્ણ થશે એક ચિંતાવાળી વાત છે. તમે જે ભાવિનભાઈ યોજનાઓનું નામ લીધું, જે સરકારી યોજનાઓને કારણે બીજી બધી જગ્યાએ પાણી પહોંચ્યું, જી, તો આ યોજનાઓ કચ્છમાં ના આવી કે લાગુ ન કરવામાં આવી, કે કાગળ પર છે કે આવશે, કે શું એની પરિસ્થિતિ છે? એમાં એવું છે કે મધ્યપ્રદેશમાંથી રેવા એટલે કે નર્મદા અમરકંટકમાંથી નીકળી અને કેવડિયાથી લગભગ 800 કિલોમીટરે આપણા સુધી પહોંચવાની છે, અને પહોંચી રહી છે. આપણે એવું નથી કહેતા કે પાણી નથી મળ્યું, પાણી ચોક્કસ મળ્યા છે. ગુજરાતની જીવાદોરી છે એમ કચ્છની પણ જીવાદોરી બની છે, અને સૂકી ભૂમિને નંદનવન કરવાની વાત છે. રાપર, વાગડ, અંજાર સુધીના વિસ્તારોમાં પાણી પહોંચ્યું છે, ભૂતળ ઊંચા આવ્યા છે, એ આપણે સ્વીકારવું પડે. પરંતુ કેન્દ્ર સરકારે જે ઉદ્દેશથી, જે આશયથી નિર્માણ કર્યું હતું આ યોજનાનું, કે સરદાર સરોવર ડેમનું, કે પછાત મુલક, દુકાળીઓ મુલક જે કહેવાય કચ્છ, અને ત્યાં સુધી પાણી પહોંચાડવાના છે, કચ્છની ભૂમિને સિંચાઈના અને પીવાના પાણી મળે, એ હજુ અદના એટલે કે છેવાડાના જિલ્લા સુધી એ હેતુ સાર્થક થયો નથી. કચ્છમાં પાણી પહોંચ્યા નથી એમ કહેવું હોય તો કહી શકાશે, કારણ કે એન્ડ પોઈન્ટ હજુ મોડકુબા સુધી પહોંચ્યું નથી. 0 થી 357 કિલોમીટરની કેનાલમાં પૂરતા કામો થયા નથી, એ સનાતન સત્ય છે. હા, પણ જે બીજી જગ્યાએ જે યોજનાઓ લાગુ પડી સરકારની, જી, એ યોજનાઓ કચ્છમાં આવી છે, નથી આવી, કે એ વિશે કંઈ જાણ? હા, એમાં એવું છે કે 1961માં આ જે નર્મદા ડેમની યોજના આવી, પછી 2003માં પીવાના પાણીની વાત કચ્છ સાથે જોડાઈ. એના પછી 2006માં ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના, અને સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, અને કચ્છ માટે અલગ, એમ 3 મિલિયન એકર ફીટ પાણી ફાળવવામાં સરખે ભાગે આવ્યા, કે ત્રણેય વિસ્તારોને, ત્રણેય પ્રદેશને 1-1 મિલિયન એકર ફીટ વધારાના, કે જે ચોમાસામાં પૂર આવે છે નર્મદા ડેમમાં, કે નર્મદાના પાણી છલકીને બારે આવે છે, અને વધારાના પાણી છે એ વધારાના 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છ સુધી પહોંચવા જોઈએ. તમામ જગ્યાએ કામો થઈ ગયા છે. સુજલામ સુફલામમાં ઉત્તર ગુજરાતમાં થઈ ગયા, અને સૌની યોજનામાં થોડા ઘણા અંશે પાઇપલાઇન સાથે પણ કામો થઈ ગયા છે, ત્યાં પાણી વહી રહ્યા છે. કચ્છમાં હજી આપણે નિયમિત પાણી પણ નથી મળ્યા, અને વધારાના પાણી માટેની વાત
વહીવટી મંજૂરી અટકેલી પડી છે. સૈદ્ધાંતિક મંજૂરી તબક્કાવાર ભાજપ સરકારના મુખ્યમંત્રીઓએ કરી છે, પરંતુ વહીવટી મંજૂરી ના આવે ત્યાં સુધી માત્ર કાગળ ઉપર જ રહી છે, પાણી ભૂમિને સ્પર્શ્યા નથી. તો અત્યારે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, કચ્છના ખેડૂતોનું ખાસ તો પાણી માટે થઈને, જી, તો એ આંદોલનને આ વહીવટી મંજૂરી સાથે સંબંધ છે? ચોક્કસ સંબંધ છે. કારણ કે વહીવટી મંજૂરી નહીં મળે ત્યાં સુધી બજેટરી એલોકેશન નહીં થાય અને ત્યાં સુધી આગળના કામો નહીં વધે. લગભગ 4100 કરોડના વધારાના પાણી માટે કામ થવાના ગણતરી છે, પરંતુ સરકાર આપણે નૈતિક અન્યાય કરી રહી છે અવારનવાર. એવું લગભગ આ પેઢીએ જોયું હશે કે અન્ય વિસ્તારોમાં પાણી પહોંચી જતા હોય, કેનાલના કામો થતા હોય, વધારાના પાણી પાઇપલાઇન મારફતે પણ પહોંચતા હોય, ખેડૂતો રજૂઆતો કરતા હોય, રાજકારણીઓ પણ માત્ર લોકલાજે રજૂઆત કરવાનો ક્યારેક દેખાડો કરતા હોય. એમ કહી શકાય કે ભાઈ અમે ચૂંટાયા છીએ તો અમારે કંઈક કરવું પડશે, પણ એક રાજકીય ઈચ્છાશક્તિની વાત આવે ત્યારે જે જોરદાર કે પ્રબળ ઈચ્છાશક્તિ હોય છે ત્યાં કમી દેખાય છે, અને એને કારણે વહીવટી મંજૂરી આજ દિવસ સુધી આપણે મેળવી નથી શક્યા. ઘણા બધા અભ્યાસો એવા છે કચ્છમાં કે જે નર્મદા વિશે જાણે છે, એમણે એવું કહ્યું છે કે અત્યાર સુધીના કામો પૂર્ણ થઈ જવા જોઈતા હતા, વધારાના 1 મિલિયન એકર ફીટના પાણીના. આપને ખ્યાલ હશે કે 2 વર્ષ કે 3 વર્ષ પહેલાં રણ સરોવર એટલે કે પાટડી પાસેના રણમાં નર્મદાના પાણી વધારે છોડી દેવા પડ્યા હતા, પાણી વહી ગયા હતા રણમાં, અને જે નુકસાનકારક બન્યું હતું. જો એ વધારાના પાણી ટપ્પર સુધી પહોંચ્યા હોત તો ટપ્પરથી આગળ વધારીને આપણે અબડાસા સુધી પહોંચાડી શક્યા હોત, પણ એ શક્ય ન બન્યું. પાણી વહી ગયા અને બગાડ થયો, તેનો વ્યય થયો. અચ્છા, એક જે વાત હંમેશા ચર્ચામાં આવે છે એ છે કે પહેલાં આપણે જે આ યોજના પ્રમાણે પાણી મળવાનું હતું એ કેનાલથી મળવાનું હતું, અને પછી પાછું એ કેનાલને બદલે પાઇપલાઇનથી કરવામાં આવ્યું, અને પહેલાં જે કેનાલ છે એ કંઈ લખપત સુધી જવાની હતી, એના બદલે હવે એ કેનાલ છે કંઈ માંડવી સુધી કે ત્યાં સુધી જ પહોંચશે. તો આ વાતની શું હકીકત છે? એમાં મુદ્દો એવો છે કે આપને ખ્યાલ જ હશે કે દુનિયાનું સૌથી મોટું સાયફન જે વાગડ વિસ્તારમાં બનાવ્યું છે. અચ્છા, આ સાયફન એટલે શું, એકવાર સમજાવો. સાયફન છે ને 22 માળ ઊંચું અને 90 ફૂટ ઉપરથી પાણી પાડીને લિફ્ટ કરીને લઈ આવે છે પાણી. એટલે કે જે પાણી ત્યાં કને પહોંચ્યું, સલીમગઢથી જે પહોંચે છે પાણી 0 પોઈન્ટથી વાગડમાં મઢુતરા પાસે પહોંચે છે, અને મઢુતરાથી આગળ આપણે ટપ્પર સુધી ધક્કો દેવાનો છે. ટપ્પર સુધી ધક્કો પાણી આપે છે તે સાયફનમાંથી પસાર કરવામાં આવે છે, રણ વિસ્તારમાંથી પાણી. એટલે સાયફન એટલે એવી પ્રક્રિયા કે જેનાથી પાણી નીચેથી ઉલેચી અને ઉપર ચડાવવામાં આવે અને ઉપરથી પાછું વેવાડવામાં આવે અને પસાર કરવામાં આવે છે ધક્કાભેર પસાર કરવામાં આવે છે. એ જઝામ છે જે પાટણ જિલ્લાનું, ત્યાંથી આનંદીબેને પાણી વહેવડાવ્યું હતું જે તે વખતના મુખ્યમંત્રી હતા 2014માં, 14મી ઓગસ્ટે. ત્યારબાદ 2015માં પાણી આવ્યું હતું, એ સાયફનમાંથી પસાર થઈને પાણી પહોંચ્યું હતું કચ્છમાં મઢુતરા પાસે. અને એમાં એક એવી વાત છે કે 2.85 લાખ એકર જમીન એનાથી નંદનવિત થશે. આ પાણી પૂરેપૂરું મળશે પછી, અત્યારે નહીં. હજુ સત્તાવાર રીતે આપણે એમ ન કહી શકીએ કે આ ખેતરમાં સરકારે પાણી આપ્યું છે, કારણ કે સરકારે વ્યવસ્થા નથી કરી. અત્યારે ખેડૂતો પોતાની મેળે સબમર્સિબલ પંપ અને બધું લગાડીને પાણી મેળવી રહ્યા છે. પીવાના ફોર્મ ભરવાના બાકી છે, માંગણા પત્રકો ભરવાના બાકી છે. આ બધા ઇસ્યુઝ ચાલી રહ્યા છે, વાગડ વિસ્તારમાં ચાલી રહ્યા છે, અને છેક મોડકુબા સુધી પણ થવાના છે. આપણે જે વાત કરી કે પહેલાં લખપત સુધી પહોંચવાનું હતું ને હવે માંડવી સુધી અટકી ગયું છે, એવું નથી. આમાં કેવું છે કે 357 પોઈન્ટ સમથિંગ જે 17 કેવી જે કિલોમીટરની કેનાલ છે કચ્છ મુખ્ય શાખા નહેર, એ મોડકુબા સુધી ડિઝાઇન કરવામાં આવેલી છે. અને મોડકુબા સુધી ગયા બાદ સધર્ન લિંક અને નોર્ધન લિંક, આ 2 લિંકથી અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તારોને પાણી મળવાનું છે. અને આ પાણી સિંચાઈનું મળશે. પણ ખાટલે મોટી ખોટ એ કહી શકાય કે આપણે પહેલાં તો નિયમિત પાણી પહોંચાડવું પડશે ને. જ્યાં સુધી તમે નિયમિત પાણી જ મોડકુબા સુધી નથી પહોંચાડતા તો તમે સધર્ન લિંક કે નોર્ધન લિંકમાં કેવી રીતે વધારાના પાણી પહોંચાડશો? બીજી તરફ દુધઈથી પેટા નહેરો બનવાની બાકી છે, ગાગોદર પાસે સબ માઇનોર કેનાલ બાકી છે, પેટા માઇનોર કેનાલ બાકી છે, 17 જેટલી ટેઇલ કેનાલ્સ છે બધી. તો એ બધી કેનાલ બનવાની બાકી છે. એ કામો પૂરા થશે પછી મોડકુબા સુધી પાણી પહોંચશે. રાધર સારા સમાચાર છે કે મુંદ્રા તાલુકાના વવાર સુધી પાણીના ટેસ્ટિંગ થયા છે. પણ સરકારની જે આપવાની વાત છે, કચ્છમાંથી સરકારે ઘણું બધું લીધું છે 2001 પછી. જમીનો ટોકન ભાવે આપીને ઉદ્યોગો
પાસેથી કચ્છનો વિકાસ કરાયો છે એ વાત સર્વવિદિત છે અને સાચી છે. પ્રવાસનનો વિકાસ કર્યો છે એ સાચી છે. નર્મદાના પાણીથી લાખોનું જીરું ઉગે છે, સાચી વાત છે. હરિયાળી આવી છે, સાચી વાત છે. પણ જ્યારે જે ધરતીપુત્રો પાસેથી તમે લ્યો છો એનું વળતર પૂરું આપવાની વાત આવે ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક વામણી પુરવાર થાય છે અથવા ઈચ્છાશક્તિનો અભાવ આવતો હોય છે એવું કહી શકાય. કારણ કે કિસાનોએ કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે કે ભાઈ અમારી આટલી જમીન છે તો અમને આટલું વળતર મળવું જોઈએ. હવે એના માટે તમારે જે કોઈ અધિકારી નિમવાના છે રાજકોટમાં કે જે કોઈ નિગમના અધિકારીઓ, ત્યાં પણ જગ્યાઓ ખાલી રખાય છે અથવા મોડેથી ભરવામાં આવે છે. એને કારણે વિલંબિત થતું જાય છે. અલ્ટિમેટલી કચ્છમાં આવતા કોઈ પણ વ્યક્તિને કે કચ્છમાં રહેતા કોઈ પણ વ્યક્તિને પાણી માટે સતત અન્યાય થઈ રહ્યો છે એ કાયમી મુદ્દો છે. છતે પાણીએ આપણે દુકાળની સ્થિતિ ભોગવવી પડે છે. અચ્છા ભાવિનભાઈ, જે પાણી આપણે મળી રહ્યું છે અથવા તો મળવાનું છે એમાં 3 પ્રકાર મોટા મોટા દેખાય છે. એક તો પીવાનું પાણી, બીજું જે પાણી છે એ રૂટીન પાણી, એટલે કે જે નર્મદાનું જે રૂટીન પાણી નીકળે છે એ પાણી આપણને પહોંચતું કરવાનું અને મળે એવું આપણે મળશે. અને ત્રીજું જે પાણી છે એ વધારાનું પાણી, કે જે જ્યારે પૂર આવે છે, જ્યારે નર્મદામાં પાણી ખૂબ વધી જાય છે ત્યારે વધારાનું પાણી આપણને મળે. આ 3 પ્રકારનું પાણી છે. તો આમાંથી જે પહેલા પ્રકારનું મેં પાણી કહ્યું કે જે આમાં આપણે પીવાનું પાણીની વાત છે, તો આ પીવાનું પાણી કેટલે સુધી પહોંચ્યું છે? પીવાનું પાણી આપણે સામખિયાળીથી થઈ અને અંજારની જે મેઇન ઓફિસ છે ત્યાં પસાર થઈને આવે છે અને છેક ખીરસરા સુધી પહોંચી રહ્યું છે. ખીરસરા સુધી લાઈન માટે પીવાનું પાણી પહોંચી રહ્યું છે. એમાં વચ્ચે કુકમાં, ભુજ અને સુખપર થઈને એ પાણી પહોંચતું રહ્યું છે. ભુજમાં આપણી પાસે કુદરતી સોર્સ છે પણ એ નગણે એટલા માટે છે કે વારે વારે બોર ખરાબ થઈ જાય છે અથવા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે હવે કેવું કર્યું છે કે જે લાઈન આવે છે કુકમા તરફથી એ સીધી જ ભુજના ટાંકાઓમાં પહોંચાડવામાં આવે અને એના કામો ચાલી રહ્યા છે. જો એ કામો સમયસર થઈ જાય, આગામી ચોમાસા પહેલાં થઈ જાય કે આગામી ઉનાળા પહેલાં થઈ જાય તો હું માનું છું કે ભુજને પાણીની સમસ્યા નહીં રહે. હજી પાણીની સમસ્યાની બુમરાણ તો આવતી જ રહે છે. ઇવન કચ્છના અંતરિયાળ ગામોમાં પણ જ્યાં સોર્સ નથી ત્યાં પાઇપલાઇન માટે પાણી પહોંચાડવું ક્યાંક ને ક્યાંક જરૂરી બનતું હોય છે. જે પીવાનું પાણી આપણે 2003થી મળી રહ્યું છે, ઉદ્યોગોને પણ મળી રહ્યું છે અને આમ આદમી લોકોને પણ મળી રહ્યું છે. તો એ પીવાના પાણીની એક વાત છે. નર્મદાની તમે જે સિંચાઈના પાણીની વાત કરી એ સલીમગઢથી મોડકુબા સુધી જવાના છે પાણી, બરાબર છે. ત્યાંથી જોડાઈને આગળ પછી વધારાના 1 મિલિયન એકર ફીટ આવશે. એટલે સલીમગઢથી મોડકુબા સુધીની વાત કરીએ તો અંજારમાં શિણાઈનો ઇસ્યુ છેલ્લા 2 મહિનામાં ચાલ્યો હતો અને એમાં શિણાઈ ડેમને ખાલી કર્યો અને પછી માટી સાફ કરીને પછી કેનાલ બનાવી અને પાણી ટેસ્ટિંગ થયું. ઓલરેડી 4-5 કિલોમીટરનું કામ થયું. ત્યાંથી આગળ વધ્યા, મુન્દ્રા તાલુકામાં પાણી પહોંચ્યું અને હવે મોડકુબા સુધી પહોંચવાનું છે. પણ થોડુંક કંઈક ત્યાં અટકી રહ્યું છે. વહીવટી પ્રક્રિયાના કારણે કામો અટકી જાય છે. ક્યાંક સમાધાન નથી થતું, ક્યાંક સરકારની એમ કહેવાય ને કે ઝડપી કામગીરી નથી દેખાતી. હવે આ ઝડપી કામગીરી નથી દેખાતી એમાં હું થોડુંક આપણા લોકપ્રતિનિધિઓને એટલા માટે કહીશ કે એ લોકોએ જે રજૂઆતો કરવી જોઈતી હતી, જેમ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના સંખ્યાબંધ લોકપ્રતિનિધિઓ પોતાની માગણીઓ સંતોષાવી જાય છે કે સૌની યોજનાઓના લોકાર્પણ કરાવી જાય છે, એમ કચ્છમાં માત્ર 2015 પછી 2017 કે 18માં મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન જ્યારે આવ્યા હતા અને ભચાઉ પાસે 3જા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, તેના પછી કામગીરી ઓલમોસ્ટ સુસુપ્ત જેવી થઈ રહી છે. જેમ ચાલે છે એમ ચાલવા દો, જેથી કરીને પાણી મોડકુબા સુધી આજે નથી પહોંચ્યા એ સર્વવિદિત છે. ભાવિનભાઈ, આજે સરકારી પ્રક્રિયા છે કે જેમાં વહીવટ થતો હોય, અધિકારીઓની નિમણૂક થતી હોય, અધિકારીઓ કામ કરે છે નથી કરતા, એ બધી વસ્તુઓ જોવાતી હોય, તો આખી પ્રક્રિયામાં કોણ જવાબદાર કહી શકાય આ વસ્તુ મોનિટર કરવા માટે? એક તો રાજકીય ઈચ્છાશક્તિ મંદ છે એવું આપણે કહી શકીએ કે ભાઈ મારે મારા આકાઓને ખુશ રાખવાના છે કે અમારે અમારી ખુરશી બચાવવાની છે, અમારે પદ બચાવવાનું છે. કારણ કે લગભગ 25 વર્ષથી એક જ સરકાર છે અને કચ્છના નસીબે અમુક પ્રતિનિધિઓ કોમન ચૂંટાઈને ફરીથી જતા રહ્યા છે, 1 ટર્મ 2 ટર્મ 3 ટર્મ. તો જેમને એક વાત આપને નેહલભાઈ હું શેર કરીશ કે કચ્છના બહુ જૂજ પ્રશ્નો છે. આમ જોવા જઈએ તો મોટા પ્રશ્નોની વાત કરીએ તો બહુ જૂજ પ્રશ્નો છે. 6 ધારાસભ્ય છે અને 6 જેટલા જ પ્રશ્નો છે જે મોટા પ્રશ્નો. કારણ કે બાકીના જે પ્રશ્નો છે એ તો સરકારી યોજનામાં આમ પણ આવરી લેવાના છે. એના માટે બ્યુરોક્રેસી કામ કરશે, એના માટે વહીવટ કામ કરશે, એના માટે સિસ્ટમ કામ કરશે. પણ જ્યારે નર્મદાની વાત આવે કે ભુજોડી બ્રિજની વાત આવે કે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત આવે કે અંજાર વીરબાળ ભૂમિ સ્મારકની વાત આવે કે સ્મૃતિવનની વાત આવે કે જેમાં પ્રવાસન સાથે કે
દેશ સાથે કોઈ જોડાયેલું છે એવા પ્રશ્નો 6 છે, તો 6 ધારાસભ્યો એક પ્રશ્ન ઉપાડીને તો 5 વર્ષમાં એક પ્રશ્નનું તો નિરાકરણ આવી શકે. જે દુઃખની વાત છે કે નથી આવતું, ઓલમોસ્ટ નથી આવતું. બહુ ઓછું આવ્યું હોય એવું કચ્છવાસીઓએ અનુભવ્યું છે. હા, આપણી સામે એક મોટામાં મોટો આ મુદ્દો એ છે કે એ લોકો આપણે પોષી જાય છે. 12 મહિનામાં રાજ્ય કે દેશ સ્તરના નેતાઓ આપણી પાસે આવે, કચ્છમાં આવે અને કચ્છનું ખમીર ને ક્યાં આવ્યો ને કેમ છો અથવા જે કાંઈ પણ કચ્છી ભાષામાં વાત કરે એટલે આપણે ગદગદ થઈ જઈએ છીએ. હું આ શબ્દ ફરીથી વાપરીશ કે ગદગદ થઈ જઈએ છીએ. એને કારણે આપણે એક વંટોળ તરફ જતા રહીએ છીએ અને સરવાળે આપણે આપણું શું કચ્છનું કે આપણો સ્વાર્થ ગુમાવી છે. કારણ કે એ લોકો પોતાના સ્વાર્થ માટે કામ કરી ગયા છે. સ્વાર્થનું રાજકારણ છે, એની સામે આપણે લોક રાજકારણ અમલી નથી બનાવી શકતા કે જે મતપેટીમાં પડવાનું હોય, જેની હવે જરૂરિયાત આગામી સમયમાં રહે એવી સંભાવના દેખાઈ રહી છે કે કચ્છ માટે હવે કંઈક તો કરવું પડશે. ભાવિનભાઈ, જે આપણે વધારાનું પાણી મળવાનું છે, જે પિયતનું પાણી મળવાનું છે, જે રૂટીન પાણી મળવાનું છે, એ પાણી આજના દિવસે ધારો કે ને સમજો કે સપનામાં મળી જાય તો કચ્છની કેટલી જમીનને ફાયદો થશે અને એનાથી શું આર્થિક ઉપાર્જન થઈ શકશે? આર્થિક ઉપાર્જનમાં વાત એવી છે કે 2.85 લાખ એકર જમીનને તો અત્યારે પણ પાણી મળી શકે એમ છે. જો સત્તાવાર બધી જાહેરાતો પૂરી થાય, પ્રક્રિયા પૂરી થાય અને એના પછી વર્તમાન સ્થિતિ જોઈએ તો 10 લાખ એકર સુધી આ પાણી નંદનવિત કરી શકે કચ્છની ભૂમિને. 10 લાખ એકરમાં જો પાણીની જમીનમાં સિંચાઈ થઈ શકે તો ઓલમોસ્ટ 1 એકરે ખેડૂતને ₹15,000નો નેટ નફો થાય એમ છે. એટલે એક ગણતરી અભ્યાસોએ એવી પણ માની છે કે જે અમુક લોકો ઘણા બધા નર્મદા સાથે સતત જોડાયેલા રહે છે, આર્થિક પાસા છે, એના ખેતીના પાસા છે અને વહીવટી પાસા છે, એમનો એવો અંદાજ છે કે લગભગ ખેડૂતો દર વર્ષે ₹1,500 કરોડની આવક અત્યારે ગુમાવી રહ્યો છે, જે એની પાણી આવે તો એ સરભર થઈ શકે અથવા એમાંથી કાંઈક રળી શકે. કારણ કે એમણે પોતાનું ભૂમિનું દાન કર્યું છે. દાન એટલા માટે હું શબ્દ વાપરીશ કે વિલંબિત જે થઈ રહી છે વહીવટી પ્રક્રિયા અથવા એમને ઓછા એવોર્ડ મળી રહ્યા છે વળતર રૂપે, તો એ ઓલમોસ્ટ છેલ્લે વખતે એ દાનમાં પરિણમતું હોય છે અને એટલો સમય એની ખેતી બંધ રહેતી હોય છે અથવા તો વ્યવસ્થા કરવી પડતી હોય છે. તો જગતનો તાત એ રીતે ₹1,500 કરોડની આવક પાછી મેળવે અથવા સરભર કરે એની રાહ જોવા કરતાં ઝડપથી સરકાર આપે એ મહત્વનું બની ગયું છે. તો મતલબ એ થયો કે પાણી જે નથી મળતું, જે મળવું જોઈતું હતું એક સમયગાળા દરમિયાન, એના કારણે કચ્છનો ખેડૂત બહુ બધું આર્થિક નુકસાન ભોગવી રહ્યો છે. અને જો ખરેખર પાણી મળી ગયું હોત તો આજે કદાચ કચ્છના ખેડૂતની આર્થિક હાલત ઘણી જ સારી હોત. અત્યારે છે એના કરતાં ઘણું જ આર્થિક રીતે ખેડૂત સધર હોત. એવી ને એવી રીતે ખાસ એ પૂછવાનું થાય કે જે પીવાનું પાણી છે એ પીવાના પાણીથી શું ફરક પડી શકે છે? પીવાનું પાણી તો ઓલમોસ્ટ અત્યારે નર્મદાનું જ બધી જગ્યાએ પહોંચી રહ્યું છે અને લાઈનો ઓલમોસ્ટ નખાઈ ગઈ છે ને નર્મદા આધારિત જ બની ગયા. આપણે કહ્યું કે ખીરસરા સુધી, નખત્રાણા ખીરસરા સુધી પીવાનું પાણી પહોંચી ગયું છે. તો એ એન્ડ પોઈન્ટ છે, એટલે એ જે આપણે મળવાનું હતું એ મળી ગયું છે. એ મળી ગયું છે. પીવાના પાણી સંદર્ભે અત્યારે બહુ પેલું ચર્ચામાં એટલા માટે જ નથી વધતા આગળ કિસાનો હોય કે લોકો, કારણ કે સિંચાઈનું પાણી આવશે તો એની જોડે બેવડો લાભ થવાનો છે. તમે કેનાલ કે પાઇપલાઇનમાંથી જે નર્મદાનું પાણી લેશો એ તમને પીવામાં પરોક્ષ રીતે કામ આવવાનું જ છે. માત્ર ને માત્ર એક તળ પણ ઊંચા થશે એના. હા, તળ પણ ઊંચા થવાના છે. અને એટલે જ વચમાં જે વિરોધ થયો તો રાજકીય લોકોએ પોતાની વાત રાખવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ અમારા વિસ્તારમાંથી પાઇપલાઇનમાંથી જવું જોઈએ. અમુક રાજકીય લોકોએ એવું કહ્યું કે નહીં, કેનાલમાંથી જ જવું જોઈએ જેથી કરીને ભૂતળ ઊંચા આવે. પણ એ મત આધારિત આખું રાજકારણ હતું. પણ જો દુધઈ પાસેથી કે રુદ્રમાતા સુધી પાણી પહોંચે અને પછી ત્યાંથી નિરોણા તરફ પાણી જવાનું છે જે વધારાનું નોઝલ લિંકમાં, તો એ જો પાઇપલાઇનના બદલે કેનાલથી નહેરથી પાણી જશે તો આખો કમાન્ડ એરિયા એનો ફળદ્રુપ બનશે અને જેથી કરીને જે રણ વિસ્તારની જે અસરો છે તો એ ખારાશને પણ પરોક્ષ રીતે ફાયદો કરાવશે. જે આ યોજના સાથે જોડાયેલા અમુક સરકારી અધિકારીઓ છે, અમુક એન્જિનિયર્સ છે, એમની સાથે વાત કરતાં એ લોકોનું એક મંતવ્ય એવું પણ છે કે જો આ કેનાલની જગ્યાએ પાઇપલાઇનથી આપણે પાણી આપીએ તો આપણે ઝડપથી પાણી આપી શકીએ અને વધુ પાણી આપી શકીએ. તો આ વિશે શું ડેટા કહે છે? વધુ પાણી આપવામાં તો એવું છે કે વધુ પાણી તો અત્યારે પણ આપણે પૂરતું તો નહીં જ મળતું હોય. કારણ કે જો નહેરની વાત કરીએ, નહેરની હું થોડું વિશે તમને આડો લઈ જાઉં છું કે નહેરથી જ્યારે પાણી આપવાનું હોય ત્યારે આપણે
6 ક્યુમેકથી પાણી આપી છે ત્યારે પણ નર્મદામાં ગાબડાઓને બધું પડી જતું હોય છે. પણ જ્યારે 178 ક્યુમેકથી કેવી રીતે જ્યારે ફૂલ ફોર્સથી પાણી આપવાનું થશે અને મોડકુબા સુધી પાણી પહોંચાડવાનું હશે તો 5 વર્ષ જૂની જે કેનાલો બનેલી છે અથવા જેનું મેન્ટેનન્સ અટકેલું પડ્યું છે એ કેનાલોમાં ગાબડા પડશે તો એ પાણી વહી જવાની બીક છે. નો ડાઉટ પાઇપલાઇનથી પાણી આવશે તો સારી બાબત છે કે ઝડપથી પસાર કરી શકાશે, કામગીરી પણ ઝડપથી થઈ શકશે, એ વાત હકીકત છે. પરંતુ એને કારણે ગેરફાયદો એ થશે કે તમારો કમાન્ડ એરિયા ફળદ્રુપ નહીં થઈ શકે. કેમ કે પાણી બંધાયેલું રહેશે એનામાં. હા, પાણી બંધાયેલું રહેશે. જ્યારે કેનાલનું પાણી છે એ પણ થવાના છે. પાણી જે કેનાલમાંથી પસાર થશે એનાથી જેનો કમાન્ડ એરિયા છે એમાં થોડું પાણી એને મળશે, એમાંથી સીપેજ થઈને પણ મળશે થોડું ઘણું, ને એ કારણે કમાન્ડ એરિયામાં પાણીનું પ્રમાણ છે વધશે. અને વધારાના પાણીમાં 57,850 હેક્ટર જમીનને લાભ થવાનો છે જો સમયસર અને નિયમિત પાણી મળી ગયા તો. એના માટે જોગવાઈઓ થતી રહે છે. અગાઉ તમને વાત કરી કે 6 ક્યુમેકથી પાણી આવવાનું છે. 178 ક્યુમેક પાણી છોડવામાં આવે તો નહેરો એનું દબાણ સહન કરી શકશે કે કેમ, એ મુદ્દો થોડો ચિંતાવાળો રહે છે. 2020માં ભારતીય કિસાન સંઘના કચ્છના નેતાઓએ અને કેટલાક પત્રકારોએ માંજુવાસથી માંડી અને રાપરથી માંડી અને ભચાઉ સુધીની આખી નર્મદા યાત્રા કરી હતી અને એમાં બધું જોયું તો ખાસી એવી કમીઓમાં તમે જે વાત કરી કે વહીવટી અધિકારીઓ આટલું કહેતા હોય છે, પણ જ્યારે કિસાન અધિકારીઓ બધું તૈયાર કરીને આવ્યા હતા, હોમવર્ક કરીને આવ્યા હતા, ત્યારે વહીવટી અધિકારીઓએ પણ જવાબ દેવા ભારે થઈ પડ્યા હતા. ત્યારે કિસાન નેતાઓએ કહ્યું હતું કે તમે આ કહો છો આ વસ્તુ ખોટી છે, તમે એમ કહો છો કે વીજ મીટર લાગી ગયા છે, વીજ દરવાજા લાગી ગયા છે નાની કેનાલો ઉપર કે મોટી કેનાલો ઉપર, એ વસ્તુ તો છે જ નહીં સ્થળ ઉપર. અથવા આટલું પાણી વહે તો આટલો ફોર્સ સહન કરી શકશે. તમારી સામે તો કેનાલમાં ગાબડા છે, તો તમે પાણી કેવી રીતે પહોંચાડી શકશો? તો જે તે વખતે એના ઇજનેર્સ હોય કે એના વહીવટી અધિકારીઓ એ જવાબ નહોતા આપી શક્યા, એનો અમને સાક્ષી ભાવ રહેલો છે. તો જો એ મોડકુબા સુધી પહોંચાડવાની જ્યારે વાત આવે છે અને વધારાના પાણીથી નંદનવન કરવાની વાત આવે છે, આપને ખ્યાલ હશે કદાચ કે જો વધારાના પાણી મળે તો સૌથી વધુ લાભ અબડાસા અને લખપત તાલુકાને થવાનો છે આખા કચ્છમાં. જો વધારાના પાણી અમલીકરણ બને છે, વધારાના પાણી પહોંચે છે આજે કાલે કે 10 વર્ષે કે 5 વર્ષે, આપણે એવી અપેક્ષા રાખી કે વહેલામાં વહેલા કામો થાય અને વહેલામાં વહેલું આવતા અઠવાડિયે મંજૂરી પણ મળી જાય, આપણે એવી અપેક્ષા રાખી છે. સૈદ્ધાંતિક મંજૂરી તો ઘણી બધી વાર મળી છે, પણ વહીવટી મંજૂરી એ કોણીએ ગોળ લગાડવાની વાત આવે છે, મળવા જાય સાલ, જાણે આપણે કચ્છી સાલ કે કચ્છી પાઘડીનું માર્કેટિંગ કરવા નેતાઓ ગાંધીનગર જતા હોય ક્યારેક એવા ચિત્રો પણ ઊભા થતા હોય છે. તમારે એની જરૂર જ નથી ને, બહુ સ્પષ્ટ વાત છે કે નેતાઓએ કચ્છી સાલ પહેરાવવાની કે કચ્છી પાઘડી, એક તમે રાખો, એક સૌજન્યપણું રાખો, એક તમે સખાવતની વાત કરો કે એક તમે કળસી રાખો, પણ તમારે જે કરાવવાનું છે એ તો કરાવવાનું જ છે ને. માત્ર સન્માનથી કશું જ નથી કરવાનું, તમારે જે વસ્તુ કરાવવાની છે સરકાર પાસે, અને તમે લોકોએ એટલા માટે જ ચૂંટીને મોકલાવ્યા છે. અચ્છા, ધારો કે ને વહીવટી મંજૂરી સમજો કે આજના દિવસે મળી ગઈ, જી ધારો કે ને મળી ગઈ, તો પછીનો જે પડકાર છે એ શું છે? તો આપણા માટે એક સરળ બાબત એ છે કે વહીવટી મંજૂરી આમ તો એવું કહેવાય છે કે જળસંપત્તિ વિભાગ પાઇપલાઇનથી બધું કરવાની છે અને ઓલમોસ્ટ કામગીરી તૈયાર પણ છે ઘણી ખરી. અમુક નેતાઓએ અત્યારે એના માટે રચ્યા પચ્યા છે અને એણે લોકમિજાજ પારખ્યો છે કે જો હવે કચ્છમાં નહીં કરીએ તો લોકો અથવા કિસાનો તો આકરા રહેવાના છે. અને હજી 21મી તારીખ ઉપર પણ નિર્ભર છે. 21મી તારીખે મોટું એક આંદોલન છે જ કિસાનોનું પાછું. એના પહેલાં સરકારે કરવું પડશે, નેતાઓએ કરવું પડશે. પરંતુ વહીવટી મંજૂરી મળી ગઈ તો આપણા માટે એક મોટો ફાયદો થશે કે 20મી ફેબ્રુઆરીની આસપાસ નાણાકીય સત્ર શરૂ થશે, બજેટ સત્ર શરૂ થશે અને સમય પણ છે. સરકારે જે ફાળવવાની રકમ હશે એ ફાળવેલી જશે. ઓલમોસ્ટ 4100 કરોડ રૂપિયાની આસપાસ વધારાના પાણીના કામો કરવાના છે, પણ એ અંદાજ હવેની સ્થિતિમાં ઉપર નીચે થઈ શકે છે. પરંતુ જ્યારે ખાતમુહૂર્ત વધારાના પાણીના કામોનું અને બીજા કામોની શરૂઆત હોય તો ટેન્ડરીકરણ પહેલું કરશે. અને મારું એવું બહુ સ્પષ્ટ માનવું છે કે 200-500 કરોડથી વધારે રૂપિયા રકમ સરકાર નવા વર્ષમાં ફાળવશે નહીં. આ એક એવી ધારણા છે જે છેલ્લા 3 બજેટથી થતું આવ્યું છે. ક્યારેક 1000 કરોડ આપી દીધા, ક્યારેક 100 કરોડ આપ્યા, ક્યારેક 1084 કરોડ આપ્યા, પણ કામનું અમલીકરણ દેખાણું નથી એટલે એ રકમ સ્ટકઅપ થઈ જાય છે. અને જ્યારે હવે જો બજેટ ફાળવણીની વાત આવે, વહીવટી મંજૂરી જાહેર થઈ ગઈ આવતા અઠવાડિયે, આપણે એવું ઈચ્છીએ કે થઈ જાય તો ટેન્ડરીકરણ પણ ઝડપથી થઈ શકે અને એના પછી લગભગ 200થી 500 કરોડ જે પ્રાથમિક કામો જે શરૂ કરવાના છે એના માટે આગળ વધી શકાય એમ. તો આ જો વહીવટી મંજૂરી મળી જાય તો એ પછી કચ્છના રાજનેતાઓ, વિરોધ પક્ષ અને પ્રજાનો શું ફરજ થાય? પહેલું તો એવું મારું માનવું છે
કે ફરજમાં આપણે સરકારનો ચોક્કસ આભાર માની, પણ એટલો પણ આભાર ન માની કે એટલા પણ આપણા સન્માનો તરફ આપણે ન જતા રહીએ કે માત્ર વહીવટી મંજૂરથી પાણી આવી જાય. જ્યારે પાણી આવે છે ત્યારે સરકારે એમની ફરજ પૂરી કરી છે અને લોકોનો મત સફળ થયો છે એટલું જ આપણે વિચારવું જોઈએ. ત્યારે કે આપણો હક હતો અને આપણે પાણી મળ્યું છે, પણ જ્યારે પાણી મળ્યું છે તો એને સાચવવાની જવાબદારી પણ આપણી રહેશે, ચાહે કિસાન હોય, ચાહે ઉદ્યોગપતિ હોય, કે ચાહે સામાન્ય ગ્રામીણ લોકો હોય. પણ પાણી સાચવવાની જવાબદારી પણ આપણી રહેશે, કારણ કે દુકાળના મુલકની છાપ ભૂંસાવાની નથી. અછત પડે છે અને વાવાઝોડું પણ આવે છે કચ્છમાં, પણ જ્યારે તમારા સુધી કેનાલ મારફતે કે પાઇપલાઇન મારફતે પાણી પહોંચી આવ્યા છે ત્યારે તમારે પાણીને જાળવણી કરવી પડશે, સાચવવા પડશે અને ડેમ તળાવો ભરવા પડશે. અને ઇવન નારાયણ સરોવરને પણ ભરવાની વાત થઈ હતી ભૂતકાળમાં 2015ની આસપાસ, કે એમાં પણ પવિત્ર નારાયણ સરોવરમાં પવિત્ર નર્મદાના પાણી ઠાલવશું, તો એક બમણી ધાર્મિક વાત ઊભી થતી હતી. તો ત્યાં સુધી પાણી જશે તો ઘણી બધી રીતે સોળે કળાએ કચ્છ ખીલી ઉઠશે એવું મારું માનવું છે. તો એ રીતે કચ્છની વન્ય સૃષ્ટિને પણ એનાથી ફાયદો થાય? ચોક્કસ ફાયદો થવાનો છે. જેમ ઘણીવાર જોતા હો તો ગીરમાં ઘણા બધા સિંહ એકસાથે ટોળામાં, એ ફોટો બહુ પ્રચલિત છે કે એકસાથે પાણી પીવા કોઈ કુંડમાં કે હોજમાં જતા હોય છે. તો કચ્છમાં પણ વન્ય સૃષ્ટિ તો ખૂબ છે, એને હરતું ફરતું પાણી મળી રહેશે. જો છેક નારાયણ સરોવર કે અબડાસા લખપતના અંતરિયાળ વિસ્તારો સુધી, સબમાઇનર કેનાલ સુધી પાણી પહોંચ્યું તો ત્યારે એને પણ પાણીની દુવિધા ઘટશે. અને ખાસ કરીને આપણો જિલ્લો તો પશુપાલનનો જિલ્લો છે, એટલે વેટરનિટી કોલેજ આવવાની પણ તૈયારી થઈ રહી છે. તો જ્યારે પાણી પણ હોય અને પશુપાલન પણ હોય તો એ બે પાયે આખું કચ્છ ખરેખર સમૃદ્ધ બની શકે એમ છે. અને એનું બેઝ નર્મદા રહેશે કે માં રેવા રહેશે. એક બહુ મોટી સમૃદ્ધિનું સોપાન સાકાર થશે. પણ એ હજુ મારું એવું માનવું છે કે લગભગ 1 દાયકાની આપણે રાહ જોવી પડી શકે છે. અચ્છા ભાવિનભાઈ, જાણવા જેવા બીજા કયા આંકડા છે કે જે આપણે પ્રજા તરીકે જાણવા જોઈએ નર્મદા વિશે? આમ જોઈએ તો છે ને, આપણે 7 તાલુકામાં પાણી પહોંચવાના છે સત્તાવાર રીતે. અત્યારે જે પ્લાનિંગ થઈ રહ્યું છે વધારાને પાણીની વાત કરીએ તો એમાં રાપર તાલુકાના 47 ગામ છે, ભચાઉના માત્ર 33 ગામ છે, કારણ કે એમાં 33 ગામને જ પાણી મળવાનું છે એવી વાત છે. અને ગાંધીધામના 8 ગામ પૂરેપૂરા છે, અંજારમાં 24 ગામ છે, મુન્દ્રામાં 36 છે, ભુજમાં 6 ગામ છે, માંડવીના 30 છે, અને કુલ 182 ગામને 1,12,700 એકર હેઠળ પિયત જમીન થઈ શકશે એની. તો આ એક જે જૂનું શરૂઆતથી બધું થયેલું છે વર્કિંગ સરકારની વહીવટી પ્રક્રિયામાં, તો કુલ 182 ગામ જે છે, હા, એ 7 તાલુકાના આપણા 182 ગામને પાણી મળવાની અપેક્ષા છે. એક મુદ્દો એ આપને હું કહું, ઘણા બધા લોકોને ખબર હશે કે 1979માં કેન્દ્રીય જળપંચે એક ચુકાદો આપ્યો હતો. જ્યારે પાણી ફાળવણીની વાત આવી ત્યારે એવું નિર્દિષ્ટ કરવામાં આવ્યું હતું કે જ્યારે પણ 45 વર્ષ થશે ત્યારે પાછી સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા કરવામાં આવશે ઇટ મીન્સ કે કયા વિસ્તારને કેટલા પાણીની જરૂરિયાત છે, કેટલું પહોંચ્યું અને કેટલી આગળ વધારવું જોઈએ કે નહીં. તો હવે એ મુદ્દાને 42 વર્ષ થઈ ગયા છે. એટલે નર્મદા સાથે જે હિતેચ્છુઓ બધા સંકળાયેલા છે નર્મદા, કે 42 વર્ષ થઈ ગયા છે છતાં 2.85 લાખ એકરમાંથી એક પણ એકરમાં સરકારી વહીવટી પ્રક્રિયા મુજબ પાણી સત્તાવાર રીતે નથી પહોંચ્યું છે. સબમર્સિબલ પંપ લગાવીને પહોંચ્યું છે કે કેનાલોમાંથી લઈ જવામાં આવે છે પાણી, પણ માંગણા પત્રક ભર્યા હોય કે પિયત થયું હોય કે એ સરકારી નોંધ હોય એ મુજબ પાણી બતાવતું નથી કે 2.85 લાખ એકરમાંથી 1 એકરમાં પણ પાણી પહોંચ્યું. તો 3 વર્ષ પછી જ્યારે કેન્દ્રીય જળપંચ જો સમીક્ષા કરે તો એવો એક સવાલ ઊભો કરી શકે ને કે સત્તાવાર રીતે પાણી પહોંચ્યું નથી છતાં કચ્છ જીવી ગયું છે વિધાઉટ પાણી વગર આગળ વધી રહ્યું છે, આટલું કચ્છનું નામ થઈ ગયું છે. તો પછી આપણે એ પાણી કન્ટિન્યુ રાખવા કે શું કરવું? તો એક શંકાસ્પદ સવાલ છે આખો, એ ક્યારેક ચિંતા પણ ઊભી કરતું હોય છે. એટલે કેન્દ્રીય જળપંચનું શું વલણ રહેશે આપણે ખબર નથી, પણ આપણે એવું માની કે એ વસ્તુ આપણે હકારાત્મક રહે અને કેન્દ્રીય જળપંચ એવી સૂચના આપે કે ઝડપથી આ કામો પૂરા થાવ, અથવા 3 વર્ષમાં આ કામો પૂરા થઈ જાય તો આપણું સદનસીબ રહેશે. તો દોસ્તો, આ એક બહુ જ આપણા માટે શોકિંગ કહી શકાય એવી વાત છે કે જે પાણીની ફાળવણી થઈ છે તે પાણીની ફાળવણીને 45 વર્ષ પછી ફરી પાછી એને રિવ્યૂ કરવામાં આવશે જળપંચ દ્વારા. અને એ જે 45 વર્ષનો જે ગાળો છે એ ગાળો બસ હવે હમણાં જ પૂરો થાય એવો વખત આવી ગયો છે. અને એવે વખતે જો ભાવિનભાઈ કહ્યું એ પ્રમાણે જળપંચ એવી રીતે વિચારે કે ભાઈ આટલા બધા વર્ષથી આ લોકોને પાણી જોતું હતું ને મળ્યું નથી ને તોય આ લોકો પ્રગતિ કરી રહ્યા છે કે રહી ગયા છે, ટકી ગયા છે,
અને એના કારણે જો એ લોકો એવું કહે કે ભાઈ હવે તો પછી મતલબ એવો થાય કે આ પાણી ખરેખર આને કેટલું જરૂર છે, ઓછું જરૂર છે, શું એવી હકીકત તો નથી. અને એ કારણે જો આપણા પાણીમાં કાપ મૂકવામાં આવે અથવા તો યોજનાને અભેરે ચડાવવામાં આવે તો આપણા માટે એ ખરેખર ખૂબ જ મુશ્કેલ દિવસ આવી જાય, ખૂબ જ મુશ્કેલ વાત આવી જાય. અને એ કારણે આજના દિવસથી જ કચ્છના દરેક નાગરિકે પાણી માટે વાત કરવી ખૂબ જરૂરી છે, જેથી આપણી જે વાત છે, આપણી જે વેદના છે એ વેદના છેક સુધી પહોંચતી રહે, સતત લોકોને એ વાત ધ્યાનમાં આવતી રહે કે ભાઈ કચ્છને પાણીનો પ્રશ્ન છે, કચ્છને પાણીનો પ્રશ્ન છે. અને કચ્છને પાણીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે નર્મદાનો જે ઉપાય છે એ ઉપાય કારગર છે ને એ ઉપાય કચ્છ માટે જરૂરી છે. અને જો આ વાત આપણે સતત કરતા રહીએ, આપણા રાજકીય નેતાઓ સતત કરતા રહે